પ્રકરણ 7 આત્મવિવરણ અનુભવ પંચકમનો સારાંશ। આ પ્રકરણમાં આત્માની અનંતતા અને જગતની મિથ્યાતાનું વર્ણન કરવામાં આવ્યું છે। રાજા જનક પોતાના અનુભવોને મહાસાગર અને તરંગોના દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે। આ પ્રકરણનો મુખ્ય ભાવ એ છે કે આત્મા એ પરમ શાંત, નિરાકાર અને અનંત તત્વ છે, જ્યારે જગત એ માત્ર એક કલ્પના અથવા ઇન્દ્રજાળ સમાન છે। અનંત મહાસાગર રૂપી આત્મા। જનક મહારાજ પોતાની જાતને એક અનંત અને અગાધ મહાસાગર તરીકે વર્ણવે છે। આ મહાસાગરમાં વિશ્વરૂપી નાવ તેના જ મનરૂપી પવનથી આમ તેમ ભમે છે। આ દ્રષ્ટાંત દ્વારા તેઓ સમજાવે છે કે આત્મા એ વિશાળ અને અપરિમેય છે અને તેમાં જગતની પ્રવૃત્તિઓ મનની ગતિથી થાય છે। આત્મા આ પ્રવૃત્તિઓથી અપ્રભાવિત રહે છે અને તેને કોઈ પણ પ્રકારની અસહિષ્ણુતા અનુભવાતી નથી। જેમ સમુદ્રમાં વહાણ ફરવાથી સમુદ્રને કોઈ ફરક પડતો નથી, તેમ આત્માને જગતની પ્રવૃત્તિઓથી કોઈ વેદના કે અસહિષ્ણુતા થતી નથી। આ નાવનું સંચાલન આત્માને કરવું પડતું નથી। તે આપમેળે પોતાના જ વાયુથી આત્માના આશ્રયે ડોલે છે અને ફરે છે। તે આત્મા માટે કોઈ પણ રીતે ભારરૂપ નથી। આ દર્શાવે છે કે આત્મા નિષ્ક્રિય હોવા છતાં સર્વનો આધાર છે અને તે સર્વથી પર છે। તરંગો અને મહાસાગર, વધઘટનો અભાવ। આગળ જનક સમજાવે છે કે તેઓ અમાપ મહાસાગર છે અને તેમનામાં જળ તરંગો ઉછળે કે શમી જાય, તેથી તેમનામાં કોઈ વધારો કે ઘટાડો થતો નથી। આનું કારણ એ છે કે આ તરંગો તેમના પોતાના જ છે। જ્યારે તરંગો ઉછળે છે ત્યારે તે મહાસાગરનો જ એક ભાગ હોય છે અને જ્યારે તે શમી જાય છે ત્યારે તે મહાસાગરમાં જ સમાઈ જાય છે। તરંગો મહાસાગરથી ભિન્ન નથી, તેથી મહાસાગરમાં કોઈ વધારો કે ઘટાડો, લાભ કે હાનિ શી રીતે થાય? આ દ્રષ્ટાંત દ્વારા જનક સમજાવે છે કે જગતની ઉત્પત્તિ અને વિનાશ આત્મામાં કોઈ ફેરફાર કરતા નથી। જેમ તરંગો સમુદ્રમાંથી જ ઉદ્ભવે છે અને તેમાં જ વિલીન થાય છે, તેમ જગત પણ આત્મામાંથી જ ઉત્પન્ન થાય છે અને તેમાં જ લય પામે છે। આત્મા સર્વવ્યાપક અને અપરિવર્તનશીલ છે અને તે જગતના ભાવોથી અલિપ્ત રહે છે। દ્વૈત ભાવનો નાશ અને આત્મ પરમાત્મ સ્વરૂપ। પ્રકરણમાં આદિ સંત કબીરનો એક દોહો ટાંકવામાં આવ્યો છે। કહેના થા સો કહ દિયા, અબ કછું કહા ન જાય, એક રહા દૂજા ગયા, દરિયા લહર સમાય। આ દોહો સમજાવે છે કે જ્યારે એકમાત્ર પરમાત્મ તત્વ રહે અને દ્વૈત ભાવ બેપણું નાશ પામે, ત્યારે લહર સાગરમાં સમાઈ પોતે સાગર બની જાય છે। તે જ રીતે આત્મા પણ પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે। આનો અર્થ એ છે કે જ્યાં સુધી આપણે આત્મા અને જગતને અલગ અલગ જોઈએ છીએ ત્યાં સુધી દ્વૈત ભાવ રહે છે, પરંતુ જ્યારે આ ભેદભાવ નાશ પામે છે અને આપણે સમજીએ છીએ કે આત્મા જ પરમાત્મા છે અને જગત એ આત્માનું જ અભિવ્યક્તિ છે, ત્યારે આત્મા પોતાના મૂળભૂત પરમાત્મા સ્વરૂપમાં સ્થિત થાય છે। તરંગો સાગર છે અને સાગર એ જ તરંગો છે। તરંગો તો માત્ર નામ માત્ર આપેલું છે। જ્યારે તે ઉપજે છે ત્યારે તરંગો કહેવાય છે, પરંતુ તે શમી જાય છે ત્યારે તો તે સાગર જ છે। તરંગ તો માત્ર એક સંજ્ઞા છે, એક કલ્પિત નામ છે, જે સાગરથી ભિન્ન વસ્તુ નથી। વિશ્વની મિથ્યાતા અને આત્માની નિરંજનતા। જનક મહારાજ સ્પષ્ટ કરે છે કે આત્મા વિશ્વરૂપ નથી અને તેમના અનંત નિરંજન સ્વરૂપમાં વિશ્વ પણ નથી। આ વિધાન દ્વૈત ભાવનો સંપૂર્ણપણે નિષેધ કરે છે। તેઓ સમજાવે છે કે સાગરમાંથી ઉઠેલા તરંગો જ્યાં સુધી તરંગો હોય ત્યાં સુધી એ અનંત મહાસાગર નથી, તેમ આત્મામાંથી પ્રગટેલું ઉત્પન્ન થયેલું વિશ્વ વિશ્વરૂપે રહે ત્યાં સુધી તે નિરંજન અનંત આત્મા નથી। જ્યારે વિશ્વનું ભિન્ન અસ્તિત્વ હોય છે ત્યારે તે શાંત, અંતવાળું છે, પરંતુ જ્યારે તે પોતાનું અસ્તિત્વ તજી અનંતમાં લય પામે છે ત્યારે તે અનંતરૂપ બની જાય છે। આ દ્રષ્ટાંત દ્વારા જનક સૂચવે છે કે જ્યાં સુધી આપણે જગતને આત્માથી ભિન્ન માનીએ છીએ ત્યાં સુધી તે સીમિત અને નશ્વર લાગે છે, પરંતુ જ્યારે આપણે સમજીએ છીએ કે જગત એ આત્માનું જ અભિવ્યક્તિ છે અને આત્મામાં જ વિલીન છે, ત્યારે તે અનંત અને શાશ્વત આત્માનો જ એક ભાગ બની જાય છે। આ સમજણ જ ખરા અર્થમાં મુક્તિ તરફ દોરી જાય છે। અનાસક્તિ અને શાંત સ્વરૂપ। આ પ્રકારના જ્ઞાનના લીધે જનક કહે છે કે તેમની કોઈમાં આસક્તિ નથી। તેઓ નિસ્પૃહ હોવાથી પોતાના શાંત સ્વરૂપમાં સ્થિત છે। આત્માની અનંતતા અને જગતની મિથ્યાતાનું જ્ઞાન પ્રાપ્ત થતાં વ્યક્તિ સાંસારિક મોહમાયા અને બંધનોમાંથી મુક્ત થાય છે। જ્યારે વ્યક્તિ સમજે છે કે સર્વ કંઈ આત્મા જ છે, ત્યારે કોઈ પણ વસ્તુ પ્રત્યે આસક્તિ રહેતી નથી। જનક પોતાને ચૈતન્ય રૂપ ગણે છે અને જગતને એક ઇન્દ્રજાળ સમાન માને છે। તેથી તેમને આ ઇન્દ્રજાળ જેવા જગતમાં ગ્રહણ કરવાની, સ્વીકારવાની કે ત્યાગ કરવાની, છોડી દેવાની કલ્પના ક્યાંથી હોય? આ દ્રષ્ટિકોણ દર્શાવે છે કે આત્મજ્ઞાની પુરુષ માટે જગતની વસ્તુઓનું કોઈ વાસ્તવિક મૂલ્ય નથી। તે સુખ દુઃખ, લાભ હાનિ,
ગ્રાહ્ય ત્યાજ્યના દ્વંદ્વોથી પર થઈ જાય છે, કારણ કે તે સમજે છે કે આ બધું માયાનું જ વિસ્તરણ છે. આ સ્થિતિ એ પરમ શાંતિ અને મુક્તિની અવસ્થા છે, જ્યાં કોઈ કર્તવ્ય, કોઈ ઈચ્છા અને કોઈ બંધન રહેતા નથી. આ પ્રકરણ આત્મ સાક્ષાત્કારની ઉચ્ચતમ અવસ્થાનું વર્ણન કરે છે, જ્યાં આત્મા સર્વવ્યાપક, અલિપ્ત અને પરમ શાંત સ્વરૂપમાં સ્થિત થાય છે. પ્રકરણ 7. આત્મવિવરણ. અનુભવ પંચકમ. જનક: મય્યનંત મહાંબોધો વિશ્વપોત ઇતસ્તતઃ ભ્રમતિ સ્વાંતવાતેન ન મમાસ્ય સહિષ્ણુતા. 1. મારા અહમરૂપ અનંત મહાસાગરમાં મન વાયુ વડે વિશ્વરૂપ વહાણ આમતેમ ભમે છે, તેની મને કોઈ વેદના અસહિષ્ણુતા નથી. મય્યનંત મહાંબોધો જગદ્વિચી સ્વભાવતઃ ઉદેતો વાડસ્તમાયાતુ ન મે વૃદ્ધિર્ન ચ ક્ષતિ. 2. મારા અનંત મહાસાગરમાં જગતરૂપી તરંગો ઉપજે કે શાંત થઈ જાય, તેથી મારામાં કાંઈ વધઘટ થતી નથી. મય્યનંત મહાંબોધો વિશ્વમ નામ વિકલ્પના અતિશાંતો નિરાકાર એતદેવાહમાસ્થિતઃ. 3. મારા અનંત મહાસાગરમાં વિશ્વ એ તો કલ્પના માત્ર જ છે, અને તેના આધારરૂપ હું અત્યંત શાંત અને નિરાકાર છું. નાત્મા ભાવેશુ નો ભાવસ્તત્રાનંતે નિરંજને ઇત્યસક્તો સ્પૃહઃ શાંત એતદેવાહમાં સ્થિત. 4. આત્મા વિશ્વમાં નથી, અને ત્યાં અનંત નિરંજનમાં વિશ્વ પણ નથી, એટલે તેના આશ્રયરૂપ હું અનાસક્ત, નિસ્પૃહ અને શાંત છું. અહો ચિન્માત્ર મેવાહમિન્દ્ર જાલોકમ જગત અતો મમ કથ કુત્ર હેયોપાદે કલ્પના. 5. અહો, હું ચૈતન્યરસ માત્ર છું, અને જગત ઇન્દ્રજાળ માયા જેવું છે, એટલે મારા માટે ત્યાજ્ય અને ગ્રાહ્યની કલ્પના પણ કેવી રીતે અને ક્યાં હોય?